ॐ घं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે કર્મયોગી કર્મફળના ત્યાગ કરીને શાશ્વત શાંતિને પામે છે અને ફળની ઈચ્છાથી આસક્ત કર્મ કરતા કરતા બંધાય છે. જે કર્મોને કરવાથી નાશવંત પદાર્થોની પ્રાપ્તિ થાય છે તે જ કર્મો નિષ્કામ ભાવપૂર્વક એકમાત્ર પરમાત્મ તત્વની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને લોકહિતાર્થે કરવાથી નિત્ય સિદ્ધ પરમાત્મ તત્વની અનુભૂતિમાં સાધન બની શકે છે. એ પછી હવે 13મા શ્લોકમાં ભગવાન જીવાત્માની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહે છે, સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. વશી એટલે કે જીતેન્દ્રિય પુરુષ મનથી બધા કર્મોનો ત્યાગ કરીને તે સંયમી દેહી જીવાત્મા નવદ્વારવાળા શરીરરૂપી નગરમાં કર્મ કર્યા અને કરાવ્યા વગર સુખથી રહે છે. જે વશમાં રહે છે તે વશી છે. સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય એનો અર્થ છે આગળ જે શરીર, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ દ્વારા જે 13 ક્રિયાઓનું વર્ણન કર્યું છે તેનો વિવેકપૂર્વક મનથી ત્યાગ કરવો, અર્થાત કર્તાપણા સાથે માની લીધેલા સંબંધનો ત્યાગ કરવો. નવદ્વારે પુરે યાની 9 દરવાજાવાળા આ નગરમાં રહેનારું જીવાત્મા જે કર્મમાં અકર્મ માનીને વિવેકથી બધા કર્મોનો ત્યાગ કરે છે તે બધી જ ઉપાધિઓ, ઉદ્વેગ, ચિંતા અને ભયથી મુક્ત છે. તેનું મન તદ્દન શાંત છે અને તે શાશ્વતની પરમ શાંતિ અનુભવે છે. ફરી આગળ કહે છે, ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. જગત માટે ઈશ્વર કર્તાપણું કે કર્મ ઉત્પન્ન કરતો નથી કે નથી તે કર્મ તથા ફળને જોડતો, પરંતુ કાર્ય કરનારી તો પ્રકૃતિ જ છે. પ્રકૃષ્ટેન ભવતી ઇતિ પ્રભુ. બીજા શબ્દોમાં કહીએ તો ત્રણેય કાળમાં એક સરખી સત્તા ધરાવે છે તે પ્રભુ. તેના માટે શાસ્ત્રોમાં કહ્યું છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. આ પ્રભુ કોઈનું કર્તૃત્વ રચતો નથી અને કોઈના કર્મનો ફળદાતા પણ નથી. તો પછી આ બધું થાય કેવી રીતે? સ્વભાવસ્તુ પ્રવર્તતે. આ બધું આપોઆપ થાય છે. જેમ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ દ્વારા બધું આપોઆપ થાય છે, તેવી જ રીતે પ્રભુએ બ્રહ્માંડોનો પ્રોગ્રામ બનાવ્યો છે. તે પ્રમાણે સૂર્ય ઉગે, આથમે, ઋતુઓ આવે અને જાય, જન્મ થાય અને મૃત્યુ પણ થાય, ગ્રહો અને નક્ષત્રો આ બધું જ પ્રોગ્રામ કરેલું છે જે ઓટો સિસ્ટમ ઉપર ચાલી રહ્યું છે. પ્રભુ માત્ર દ્રષ્ટા છે, તે જોયા કરે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.